હેલો ફ્રેન્ડ્સ, આપણે ઘણા સમય પછી આજે એક વિડીયો પોસ્ટ કરી રહ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટ ટ્યુટોરિયલ્સ માટે. આ વિડીયોમાં મેઇનલી મારે એવું ડિસ્કસ કરવું છે કે જે સાઇટ એન્જિનિયર્સ હોય છે કે જે પછી ફર્ધર કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જ આગળ વધવાના હોય છે, જોબ કરવાના હોય છે કે પોતાનો બિઝનેસ કરવાના હોય છે, તો એ લોકોએ થોડું પોતાનું ફોકસ ડિસાઇડ કરવું જોઈએ કે મારે ક્યાં ફોકસ કરવું છે. જનરલી અત્યારે માર્કેટ ટ્રેન્ડ એવો છે અત્યાર સુધીના મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે જે પણ સાઇટ એન્જિનિયર કે એ હોય છે, જે એન્જિનિયર્સ કે સુપરવાઇઝર, એ લોકોનો ટાર્ગેટ એવો હોય છે કે મને આરસીસી બ્રિકવર્ક પ્લાસ્ટર આવડી ગયું એટલે મને કન્સ્ટ્રક્શન આવડી ગયું. પણ એવું નથી હોતું. મારા હિસાબે આરસીસી બ્રિકવર્ક પ્લાસ્ટર એક બેઝિક વસ્તુ છે કે જે તમારો કોર પાર્ટ કરે છે કે એ તમે બેઝિક વસ્તુ એની શીખી જાઓ પછી એમાં કંઈ નવું શીખવાનું નથી હોતું. સાઇટ ઉપર મેઇન કામ જે હોય છે કોઈ બી એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર કે સાઇટ સુપરવાઇઝરનું કે સાઇટ એન્જિનિયરનું એવું હોય છે કે જ્યારે પ્રોજેક્ટ તમારો કોર પાર્ટ તમારો પૂરો થઈ જાય પછી જ્યારે શેલ પાર્ટ ચાલુ થાય, એમાં ધારો કે પ્લાસ્ટર, બ્રિકવર્ક અને એના પછીનું ફ્લોરિંગનું કામ છે, પ્લમ્બિંગનું કામ છે, ઇલેક્ટ્રિકલનું કામ છે, એ બધા કામમાં એટલું બધું કોઓર્ડિનેશન જોઈએ છે કે જો એક કામના લીધે તમે પ્રોપર કોઓર્ડિનેશન ના કરો તો તમારું કન્સ્ટ્રક્શન કામ સારી રીતે નથી થઈ શકતું અથવા તમારે કામ ફરી રિપીટ કરવું પડે છે. એટલે આવું ના થાય એના માટે તમારે એન્જિનિયર્સ જે લોકોને 3-4 વર્ષ ફિલ્ડમાં થઈ ગયા હોય એ લોકોએ આરસીસી બ્રિકવર્ક પ્લાસ્ટર પછી થોડુંક બિયોન્ડ એનાથી જઈ અને પછી સાઇટનું કોઓર્ડિનેશનનું અને પ્રોજેક્ટ મેનેજમેન્ટવાળો પાર્ટ વધારે ફોકસ કરવો જોઈએ જો તમારે ફ્યુચરમાં વધારે એ ડિરેક્શનમાં આગળ વધવું હોય. જો તમારે કોન્ટ્રાક્ટર જેવું પ્લાન કરવું હોય કે મારે કોન્ટ્રાક્ટર્સ બનવું છે પર્ટિક્યુલર વસ્તુના, તો એ રીતે તમારો એપ્રોચ અલગ રીતે રાખી શકો છો. બાકી જો તમારે તમારા કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જોબ કરવી હોય કે વધારે આગળ વધવું હોય તો તમારે કોઓર્ડિનેશનનો પાર્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટવાળો પાર્ટ જ વધારે તમને હેલ્પફુલ થશે. એટલે એ પાર્ટમાં હું એવું કહેવા માગું છું, જ્યારે પ્લાસ્ટરનું કામ ફિનિશ થાય પછી ઘણી બધી એક્ટિવિટી એક સામટી સ્ટાર્ટ થાય છે. જે ધારો કે એક વિંગમાં આપણે વોટરપ્રૂફિંગ સ્ટાર્ટ થયેલું હોય, બીજી વિંગમાં પ્લમ્બિંગ ચાલતું હોય, ત્રીજી વિંગમાં ફ્લોરિંગ ચાલતું હોય, તો ત્રણેય વસ્તુનું કમ્બાઈન થવું જોઈએ અને કોઈપણ વસ્તુનો ડિલે ના થવો જોઈએ કે એક એજન્સીને લીધે બીજી એજન્સીને ડિલે થાય એવું કોઈ કામ ના થવું જોઈએ અને કામ ફરીથી ના કરવું પડે એવું પણ થવું જોઈએ. તો તમારું મેઇન રોલ એ વખતે એવો રહે છે કે તમારે દરેક એજન્સીને સારી રીતે કોઓર્ડિનેટ કરવું જોઈએ અને આ બધી વસ્તુ એવી રીતે જ આવે કે તમે જેમ જેમ પ્રોજેક્ટમાં તમારો એક્સપિરિયન્સ થતો જાય અને તમે કઈ કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ કરો, વીકલી મિટિંગ કરો, મંથલી મિટિંગ કરો અને જાણો કે એ કેટલા ટાઈમમાં કયું કામ કઈ રીતે પૂરું કરી શકે છે અને એના પછીનું તમે એક શિડ્યુલ બનાવો તો આ પ્રમાણે તમે આગળ વધશો તો દરેક કોન્ટ્રાક્ટરને એકબીજા સાથે કામ કરવામાં ઇઝી રહેશે અને કોઈ કોન્ટ્રાક્ટર એકબીજાને નડશે નહીં એમના આગળના કામ કરવા માટે. મેં જનરલ પ્રેક્ટિસ એવી જોઈ છે કે બધા આરસીસી ચણતર પ્લાસ્ટર સારી રીતે કરી દે છે પણ જ્યારે એના પછીનું સ્ટેજ આવે છે એ લોકો એ કામ કરવામાં તકલીફ પડે છે અથવા સારી રીતે નથી થઈ શકતું, એકનું એક કામ ફરી કરવું પડે છે. આવું ઘણા બધા પ્રોજેક્ટ્સમાં જોયું છે. પણ એઝ અ એન્જિનિયર કે એઝ અ સાઇટ પ્રોજેક્ટ મેનેજર તમારો મેઇન રોલ આ જ હોવો જોઈએ કે કામનું રિપીટ ના થવું જોઈએ અને કામ સારી રીતે સિસ્ટમેટિક થવું જોઈએ. એના માટે તમારે એક સિસ્ટમ પણ બનાવવી પડે અને એના માટે તમારે જો તમને લાગે એવું તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પીએમસી કન્સલ્ટન્ટ એમને પણ હાયર કરવા જોઈએ અથવા જેનો વધારે એક્સપિરિયન્સ એ પ્રોજેક્ટ મેનેજર પાસેથી પણ શીખવું જોઈએ. તો જે નવી જનરેશન છે એને હું એવું જ કહેવા માગું છું કે તમે આરસીસી બ્રિકવર્ક પ્લાસ્ટર એનાથી થોડા આગળ વધી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સાઇટ કોઓર્ડિનેશનનું, ક્વોન્ટિટી કેલ્ક્યુલેશનનું એ બધા પર વધારે ફોકસ કરો તો એ બધું તમને ફ્યુચરમાં હેલ્પફુલ થશે. થેન્ક યુ વેરી મચ. તમારે બીજું કંઈ આના રિલેટેડ કોઈ ઇન્ક્વાયરી કરવી હોય કે કંઈ ચેકલિસ્ટ જોઈતું હોય, કંઈ પણ જોઈતું હોય તો તમે મને ડીએમ કરી શકો છો, હું તમને હેલ્પ કરીશ. થેન્ક યુ વેરી મચ.